નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11માં ઇંગ્લિશ વિષયમાં ગ્રામર ટોપિક WH વર્ડ્સ વિશે ચર્ચા કરવાની છે. તો WH વર્ડ્સ તમે છેલ્લા 6થા ધોરણથી લઈને આ જ ધોરણ સુધી સાંભળ્યું હશે કે WH વર્ડ્સ એટલે કે હું, વોટ, હું, હુજ, વાય, વેન, વેર. પરંતુ તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ શબ્દમાં ઘણી બધી ભૂલ કરતા હોય છે. એની પૂરેપૂરી જાણકારી આપણે મેળવવી જરૂરી રહે છે. તો આપણે એની આજે વિગતે ચર્ચા કરીશું. તો હું એટલે કોણ એની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આપણે WH વર્ડ્સ અને એની સામે આપણે મિનિંગ અને ઇન્ફોર્મેશન એ આપણે ચર્ચા કરીશું. હું એટલે કોણ અથવા કોને. ક્રિયા કરનાર કર્તાની માહિતી મેળવવા માટે આપણે હુંથી પ્રશ્ન પૂછીશું તો આપણે કર્તાની જાણકારી મેળવી શકીશું. ત્યારબાદ વોટ એટલે શું. નિર્જીવ કર્મની જાણકારી મેળવવા માટે વોટ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હુમ એટલે કોને. સજીવ કર્મની જાણકારી મેળવવા માટે હુમથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. તો સજીવ કર્મની જાણકારી મેળવી શકાય. ત્યારબાદ હુંજ. હુંજ એટલે કોનું, કોની, કોનો. માલિકી અથવા સંબંધની જાણકારી મેળવવા માટે હુંજથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ વાય. વાય એટલે શા માટે. કારણ જાણવા માટે વાય શબ્દનો ઉપયોગ થાય છે. વાય આર યુ લેટ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈશું વાય આર યુ લેટ. તો તમે કહેશો આઈ એમ લેટ બિકોઝ આઈ મિસ ધ બસ. એટલે કે બસ લેટ થવાના કારણે અથવા ચૂકી જવાના કારણે હું લેટ થયો. એ કારણ જાણવા માટે વાયનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે વેન. વેન એટલે ક્યારે. એટલે કે સમય જાણવા માટે વેનનો ઉપયોગ થાય છે. એ જ પ્રમાણે વેર. વેર એટલે ક્યાં. સ્થળની જાણકારી મેળવવા માટે આપણે વેરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ એટ વોટ. કયા સમયે. પરંતુ અહીંયા ડિફરન્સ રહેલો છે. એટ વોટ અને વેન એમાં ઘણો બધો ડિફરન્સ રહેલો છે. વેન એટલે ક્યારે અને એટ વોટ એટલે કયા સમયે. એટ વોટમાં નિશ્ચિત સમય જાણવા માટે ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ એટ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે કયા સમયે શાળામાં જાઓ છો. તો ફિક્સ ટાઈમની માહિતી આપવાની હોય છે. જેવી રીતે કે એટ 7 o'clock એ એનો આન્સર આવતો હોય છે. એ જ પ્રમાણે નીચે વિચ. વિચ એટલે કે કયું, કઈ, કયા. નિશ્ચિત વસ્તુ અથવા વ્યક્તિની જાણકારી માટે વિચ શબ્દનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ વિચ ઇઝ યોર બુક. તમારી બુક કઈ છે. ઘણી બધી બુકો આપણી પાસે પડેલી હોય છે. એમાંથી તમારી બુક કઈ છે. ફિક્સ બુક આપણી 8 થી 10 બુક હોય. એમાંથી કોઈ એક પરફેક્ટ બુકની જાણકારી મેળવવા માટે વિચ શબ્દનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ હાઉ મેની અને હાઉ મચ એક્ઝામમાં ઘણીવાર પૂછાતો હોય છે અને IMP ટોપિક તરીકે પણ ઓળખાય છે. હાઉ મેની એટલે કેટલા. સંખ્યા જાણવા માટે કે સંખ્યાની જાણકારી મેળવવા માટે હાઉ મેની શબ્દનો ઉપયોગ થાય છે. હાઉ મેની અને હાઉ મચ એ અલગ અલગ શબ્દ છે. હાઉ મેની કેટલા સંખ્યા જાણવા માટે. ફોર એક્ઝામ્પલ હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે. તો કેટલા એટલે કે 50 અથવા 60. ધેર આર 50 સ્ટુડન્ટ્સ ઇન અવર ક્લાસ. એટલે કહેવાનો મતલબ કે અહીંયા સંખ્યાની જાણકારી મેળવવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે ત્યારબાદ હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. માપ કે જથ્થાની જાણકારી મેળવવા માટે હાઉ મચ. હાઉ મચ એટલે કે કોઈ લિક્વિડ પદાર્થ હોય એને આપણે હાઉ મચથી પ્રશ્ન કરીશું. જેવી રીતે કે હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે. દરરોજ તમે કેટલું પાણી પીવો છો. તો આઈ ડ્રિંક 7 liter અ ડે વોટર ડ્રિંક. એટલે કે હું દિવસમાં 7 લીટર પાણી પીવું છું. તમને અહીંયા એવું થતું છે
કે સંખ્યા અહીંયા પણ સેમ જ આવે છે 7, પણ પાછળ આપેલું છે લીટર. લીટર એટલે કે પાણી, લિક્વિડ પદાર્થની જાણકારી આપવામાં આવેલી છે. એટલા માટે હાઉ મચથી અહીંયા પ્રશ્ન થશે. ત્યારબાદ એના જેવો જ નીચે શબ્દ આવશે હાઉ. હાઉ એટલે કેવું અથવા કેવી રીતે. તો ફોર એક્ઝામ્પલ, હાઉ આર યુ, તમે કેમ છો. હાઉ એટલે તમે કેમ છો, કોઈની સ્થિતિ કે રીત જાણવા માટે હાઉથી પ્રશ્ન કરી શકાય છે. તો એનો આન્સર આવશે આઈ એમ ફાઇન. એ જ પ્રમાણે હાઉ ડુ યુ સોલ્વ યોર મેથ્સ સમ, તમે મેથ્સનો દાખલો કેવી રીતે સોલ્વ કરો છો. તો અહીંયા આપણે રીત બતાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ WH વર્ડ્સની જાણકારી મેળવી. તો WH વર્ડ્સ ધોરણ 11માં ખાસ કરીને ફ્રેમ ધ ક્વેશ્ચન એ ટૉપિક પર 3 થી 4 માર્ક્સ પૂછાતા હોય છે. તો આ ખૂબ જ IMP ટૉપિક છે. એને આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો હોય છે અને એના દ્વારા આપણે અંડરલાઇન કરેલો ભાગ જે હોય એ આન્સર બને એ રીતે આપણે એનો ક્વેશ્ચન ઓલરેડી મૂકેલો જ હોય છે આન્સર, આપણે એને ક્વેશ્ચનમાં ફોર્મેટ ફેરવવાનું હોય છે. તો અહીંયા સુધી આપણે આ પીરિયડ સમાપ્ત કરીશું. આગલા પીરિયડમાં આપણે બીજી જાણકારી જોઈશું. અસ્તુ.